ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. આજે આપણે કરવાના છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વોટ આર ધે ડુઈંગ, કે તે લોકો શું કરે છે. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ મેં ચાલુ વર્તમાન કાળનો આ સેન્ટેન્સ છે. Use. We use the present continuous to talk about actions happening now at the moment. આપણે શા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાન કાળના રૂપો શા માટે આપણે વાપરીએ છીએ? કારણ કે આપણને આ બતાવવાનું હોય છે કે આ જે છે આ શું થાય છે આ મોમેન્ટમાં. આ મોમેન્ટ એટલે આ સમયમાં કોઈ વ્યક્તિ શું કામ કરે છે એ બતાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીએ છીએ. એટ ધ મોમેન્ટ એલિસ ઇઝ રાઇડિંગ હર બાઇક. ઇઝ રાઇડિંગ, આ જો ચિત્રમાં તમને જોવામાં આવે છે ને, આ હમણાં રાઇડ કરે છે. રાઇડ એટલે શું? એ ચલાવે છે બહાર બાઇક પોતાની જે સાયકલ છે આ એ ચલાવે છે. તો એલિસ એક છે તો એના લીધે ઇઝ આવ્યું, વર્બ જે છે ક્રિયાપદ ઇઝ આવ્યું. અને કન્ટિન્યુઅસમાં રાઇડ RIDE હોય સ્પેલિંગ, તો ઈને હટાવીને ING આવી ગયો. ઇઝ રાઇડિંગ હર બાઇક. ફોર્મ વર ટુ બી પ્રેઝન્ટ સિમ્પલ પ્લસ મેઇન વર્બ પ્લસ ING. હવે કેવી રીતે બનાવવાનું હોય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો સેન્ટેન્સ, ચાલુ વર્તમાન કાળનો સેન્ટેન્સ? તો એવી રીતે બનાવવાનું હોય કે મેઇન વર્બ, જો મુખ્ય જો તમારું જે મેઇન જે ક્રિયાપદ હોય એ પ્લસ ING આવી જાય. તો હવે આ શું છે? માર્ક એન્ડ હિઝ બ્રધર, આ બે જણ છે તો શું આવશે? આર આવશે. બહુવચન છે તો આર. પ્લે, આ રમે છે તો પ્લેનો કન્ટિન્યુઅસ શું બની જશે? પ્લસ ING આવી જશે. PLAYING, પ્લેઇંગ ફૂટબોલ. દે આર પ્લેઇંગ ફૂટબોલ. માર્ક એન્ડ હિઝ બ્રધર્સ આર પ્લેઇંગ ફૂટબોલ. આર આવી ગયો અને ING આવી ગયો. પછી અફર્મેટિવ. અફર્મેટિવ એટલે પોઝિટિવ સેન્ટેન્સ. તો આમાં શું યુઝ કરવાનું છે? આઈ સાથે હંમેશા એમ યુઝ કરવાનું છે, યુ સાથે આર યુઝ કરવાનું છે, હી શી ઇટ સાથે એસ યુઝ કરવાનું છે, અને વી યુ દે સાથે આર યુઝ કરવાનું છે. આ ફર્સ્ટ પર્સન, આઈ એન્ડ યુ ફર્સ્ટ પર્સન, હી શી ઇટ સેકન્ડ પર્સન, અને વી યુ દે થર્ડ પર્સન. તો એવી રીતે થશે સેન્ટેન્સ. આઈ એમ રીડિંગ, યુ આર કુકિંગ, હી ઇઝ ડાન્સિંગ, શી ઇઝ સિંગિંગ. એવી રીતે સેન્ટેન્સ બનશે. અને કુક જે હોય વર્બ, એની પાછળ ING આવી જશે. READ, રીડ, આ વર્બ છે કે આ રીડ કરે છે ક્રિયાપદ, તો એની પાછળ શું આવી જશે? ING આવી જશે. એમ. હવે નેગેટિવ, જ્યારે નકારાત્મક સેન્ટેન્સ બનાવવાનું હોય તો શું આવી જશે? એની પાછળ જે છે ક્રિયાપદની પાછળ નોટ, ટુ બી ફોર્મનો જો ક્રિયાપદ હોય એની પાછળ રૂપ, એનું જે પણ રૂપ હોય એની પાછળ નોટ આવી જશે. આઈ એમ નોટ રીડિંગ, યુ આર નોટ, તો એનો શોર્ટ ફોર્મ શું બની જશે? અરન્ટ. યુ આરન્ટ રીડિંગ, હી ઇઝ નોટ કુકિંગ ઓર હી ઇઝ નોટ રીડિંગ. એવી રીતે એ હમણાં રીડ નથી કરતો, એ હમણાં કુક નથી કરતો, ખાવાનું કંઈક બનાવતું નથી એમ. વી આર નોટ સિંગિંગ. એવી રીતે વી આરન્ટ સિંગિંગ. તો આ સિંગિંગ, SING, આ નોર્મલ વર્બ છે. હવે મને એને ચાલુ વર્તમાન કાળમાં જ બદલવાનું છે તો ING આવી જશે પાછળ. વર્બ પ્લસ ING સ્પેલિંગ રૂલ્સ. હવે આ થોડાક રૂલ્સ છે આપણે હમણાં જોઈશું. તો શું છે? લિસન પ્લસ ING. હવે મને એને ચાલુ વર્તમાન કાળમાં બનાવવાનું હોય તો લિસનિંગ થઈ જશે. હવે ડાય. હવે આ શું છે? આઈ અને ઈ શું છે? સ્વર છે. આપણને ખબર છે ને 5 સ્વર હોય છે. IAEIOU. તો આઈ અને ઈ છે તો શું આવી જશે? એની બદલે વાય આવી જશે પ્લસ ING આવી જશે. જે બે જે સ્વર છે આઈ અને ઈ, DIE એ હટી જશે, પ્લસ ING આવી જશે. તો શું બની જશે? ચાલુ વર્તમાન કાળનો ક્રિયાપદ ડાઈંગ. તો રાઇટ જે છે, રાઇટ, ઈ જે છે એ હટી જશે. WRITE, રાઇટ, ઈ જે છે એ હટી જશે, એની પાછળ ING આવી જશે. તો શું બની જશે? રાઇટિંગ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો વર્બ. હોપ. હવે જ્યારે હોપ હોય તો ઓ છે એની આગળ, સ્વર છે, તો શું કરી દઈશ? આપણને ડબલ કરી દઈશ. જે છે પી એ ડબલ થઈ જશે. જેમ કે સ્વિમિંગ, IM છે, SWIM હોય તો સ્વિમિંગ, તો એની સ્પેલિંગ શું બની જશે? સ્વિમિંગ, SWIMMING. તો અહીંયા છે હોપિંગ એટલે કૂદવું.
HOP પ્લસ P પ્લસ ING તો શું બની જશે હોપિંગ. પછી ટ્રેવલ તો ટ્રેવલિંગ. હવે L છે એની આગળ છે E, સ્વર છે, એક જ સ્વર છે, બે સ્વર નથી, તો શું બની જશે તો ટ્રેવલિંગ. ટ્રેવલ પ્લસ L, એક હજી L આવશે પ્લસ ING તો ટ્રેવલિંગ. મેક ING ફોર્મ ઓફ ઈચ વર્બ ગિવન. હવે અહીંયા જે વર્બ છે આપેલા ગેટ, યુઝ, એડમિટ, ટ્રાય, આ બધા આપણને અમને શું છે ING ફોર્મ્સ એટલે પ્રેઝન્ટ ચાલુ વર્તમાન કાળના રૂપો ક્રિયાપદો આપણને બનાવવાના છે. તો બિગિનિંગ, ડબલ N આવી ગયો, બિગનિંગ, રબિંગ, લિસનિંગ, લાઈંગ, LIE હોય. જો LIE જે છે સ્પેલિંગ, તો IE આપણે આગળ રૂલમાં જોયું, IE હટી જશે અને શું આવી જશે LYING તો સ્વિમ. સ્વિમ એટલે તરવું, તો SWIM હોય વર્ડ હોય સ્વિમ, તો શું આવી જશે સ્વિમિંગ આવી જશે. એમ સ્ટડિંગ, STUDY તો સ્ટડી હોય, તો એની પાછળ ING આવી જશે કારણ કે વાયની આગળ વ્યંજન છે, તો સ્ટડિંગ. હેપેનિંગ એટલે અહીંયા હમણાં થાય છે, HAPPENING હેપેનિંગ. પછી ગેટ હતું, નેક્સ્ટ વર્ડ ગેટ હતું, તો ગેટિંગ, GET. હવે જે ટી છે એની આગળ શું છે સ્વર છે, તો એ ડબલ થઈ જશે ગેટિંગ. યુઝિંગ, USE હોય અંતે, તો ઈ હટી જશે અને ING આવી જશે. એડમિટ, એડમિટ એટલે કબૂલ કરવું કે આ મેં આ ગલતી કરી છે, આ માનવું, તો એડમિટિંગ. ડબલ ટી આવી જશે, ADMIT તો નોર્મલ વર્બ હોય ક્રિયાપદ, તો હવે એને ING માં ચેન્જ કરવાનું હોય તો ડબલ TING, ટી આવશે એક્સ્ટ્રા અને ING. ટ્રાઇંગ, TRY, ટ્રાય નોર્મલ વર્ડ છે, પછી એના આગળ છે વ્યંજન છે, તો એ ચેન્જ નથી થવાનું, તો ટ્રાઇંગ. DECIDE હોય, ડિસાઇડ એટલે નક્કી કરવી કોઈ વાત, તો એનો જે છે ING ફોર્મ શું બની જશે ડિસાઇડિંગ. ING આવી જશે, ઈ ને હટાવીને ING આવી જશે. કમ, COME કમ હોય વર્ડ, ઠીક છે, તો ઈ ને હટાવીને એનો ING ફોર્મ ઈ હટી જશે અને ING આવી જશે કમિંગ. પુટ તો યુ છે, હવે ટીની આગળ છે સ્વર છે, AEIOU માં એક યુ પણ સ્વર છે, એ ટીની આગળ આવ્યો છે, તો પુટિંગ, PUTTING, ડબલ TING, તો આ બની ગયું ING. ચૂઝ ધ કરેક્ટ વર્બ એન્ડ બિલ્ડ સેન્ટેન્સીસ ઇન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણને સહી શબ્દ યુઝ કરીને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં બનાવવાનું છે. વોટ ઇઝ હી ડુઈંગ. હવે આ ચિત્ર છે, આમાં એ શું કરે છે, એ શું કરે છે ખાય છે, તો ઈટ છે, ઈટ, તો ઈટિંગ આવી જશે, તો એનો શું બનશે હી ઇઝ ઈટિંગ બ્રેકફાસ્ટ ઓર બ્રેડ બટર, તો ઇઝ ઈટિંગ, EATING. પછી નેક્સ્ટ, વોટ ઇઝ શી ડુઈંગ. શી ઇઝ સિંગિંગ, ઇઝ સિંગિંગ, SINGING, એ હમણાં ગાનો ગાય છે, સિંગ આવશે અહીંયા, વર્બ શું છે સિંગ, આ ગાય છે. પછી આ ડ્રિંકિંગ, કોક, આ શું કરે છે આ કોલ્ડ ડ્રિંક પીએ છે, તો હી ઇઝ ડ્રિંકિંગ કોલ્ડ ડ્રિંક. ફોટોમાં શું છે આ પીએ છે, તો DRINKING ડ્રિંકિંગ. હવે આ રનિંગ, આ દોડે છે, તો રન, રન યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે, તો શી ઇઝ રનિંગ, એ હમણાં દોડે છે એમ. હવે યસ ઓર નોમાં ઉત્તર આવશે. આકાશ ઇઝ સ્વિમિંગ, આ તો સ્વિમિંગ, એમની આગળ આઈ છે, સ્વર છે, તો શું થઈ જશે ડબલ થઈ જશે, પ્લસ એમ આવી જશે પ્લસ ING, તો એનું ING ફોર્મ બની જશે સ્વિમિંગ. તો એ મને એનો ક્વેશ્ચન બનાવવાનું છે, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, તો શું કરીશ ઇઝ આકાશ સ્વિમિંગ ક્વેશ્ચન માર્ક. યસ હી ઇઝ હકાર, હા, અગર સ્વિમિંગ કરતું હશે તો હા આવશે, અગર ના નથી કરતો હોય તો ના આવશે એમ. તો નો હી ઇઝન્ટ, ના એ સ્વિમિંગ નથી કરતો. ધે આર ડાન્સિંગ, શું છે તે લોકો નાચે છે, તો ડાન્સ, DANCE હોય સ્પેલિંગ,
વર્બની, તો હવે મને એને આઈએનજી ફોર્મમાં ચેન્જ કરવાનું હોય તો આપણે આગળ રૂલમાં કર્યું ઈ હટી જશે અને આઈએનજી આવી જશે. અને દે છે તો ટુ બી ફોર્મમાં શું આવશે? બહુવચન છે તો આર આવી જશે. આર ધે ડાન્સિંગ? આ ક્વેશ્ચન પ્રશ્ન વાક્ય બની ગયું, ક્વેશ્ચન સેન્ટેન્સ બની ગયો. તો અગર હા હોય તો યસ દે આર, નો દે અરન્ટ, તો ના દે નથી કરતા. ધ કેટ ઇઝ મ્યુઇંગ, એટલે શું છે? બિલાડી જે છે એ મિયાઉ કરે છે. ઇઝ મ્યુઇંગ, જે અવાજ કાઢીને એને મ્યુઇંગ કહેવાય. MEW, મિયાઉ, MEOW હોય. તો હવે મને એને ચેન્જ કરવાનું છે આઈએનજી ફોર્મમાં, તો મ્યુઇંગ, MEWING. ઇઝ ધ કેટ મ્યુઇંગ? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. અગર મ્યુ કરે, હવે એનો પ્રશ્ન વાક્ય બનાવવાનો હોય તો ઇઝ આગળ આવી જશે, ધ કેટ વચમાં આવી જશે જે સબ્જેક્ટ છે, અને મ્યુઇંગ એ પાછળ આવી જશે. અને ક્વેશ્ચન માર્ક, શું બિલાડી મિયાઉ કરે છે, અવાજ કાઢે છે? અગર કરતી હશે તો હા આવશે, યસ ઇટ ઇઝ. અગર નથી કરતી તો નો ઇટ ઇઝન્ટ. અને બિલાડી એક જ છે એના લીધે ઇઝ આવ્યું. હુ ઇઝ પ્લેઇંગ ચેસ? ચેસ કોણ રમી રહ્યું છે? ઇઝ પ્લેઇંગ. હવે ઇઝ પ્લેઇંગ જે છે, ઇઝ કેટલા માટે કે કોને ખબર નથી ને કે કોણ પ્લે કરે છે, તો એક જ વ્યક્તિ પ્લે કરે છે તો એના લીધે ઇઝ આવ્યો. અને આઈએનજી ફોર્મ શું હોય? PLAY. હવે વાયની આગળ શું છે? સ્વર છે, તો શું થઈ જશે? એ ING આવી જશે ખાલી, બસ ડબલ વાય નહીં આવશે. PLAYING, પ્લેઇંગ. દીપક ઇઝ પ્લેઇંગ ચેસ. દીપક છે ચેસ રમી રહ્યો છે. વી આર પ્લેઇંગ ચેસ. અમે ચેસ રમી રહ્યા છીએ. અગર બહુવચન હોય તો ઇઝની બદલે આર આવી જશે. વોટ ઇઝ સંજના રીડિંગ? સંજના શું વાંચી રહી છે? ઇઝ અને રીડિંગ, READ, રીડ નોર્મલ સેન્ટેન્સ છે અને એની આગળ બે સ્વર છે તો શું ખાલી આઈએનજી આવી જશે, પ્લસ ING. સંજના ઇઝ રીડિંગ અ પોયમ. સંજના એક કવિતા વાંચી રહી છે. વોટ આર ધે ડુઈંગ? હવે ડુ હોય નોર્મલ કે એ લોકો શું કામ કરે છે, તો એનું આઈએનજી શું થશે? ખાલી આઈએનજી આવી જશે. જે વર્બ હોય ડુ એની પાછળ પ્લસ આઈએનજી આવી જાય તો એ ચાલુ વર્તમાન કાળનો એ ક્રિયાપદ બની જશે. તેઓ શું કરી રહ્યા છે? ધે આર ફ્લાઇંગ કાઇટ્સ. તેઓ પતંગ ઉડાડી રહ્યા છે. વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ? પછી આવ્યો પ્લેઇંગ, PLAYING. બાળકો ક્યાં રમી રહ્યા છે? તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં રમી રહ્યા છે. આર પ્લેઇંગ, કારણ કે બહુવચન છે, બહુ ઘણા બધા બાળકો છે તો આર આવી જશે. અને પ્લેઇંગ ચાલુ વર્તમાન કાળનો ક્રિયાપદ. વેન ઇઝ ફાધર કમિંગ હોમ? હવે કમિંગ શું હોય છે સ્પેલિંગ કમની? COME. હવે મને એને આઈએનજી ફોર્મ ચેન્જ કરવાનું છે તો ઈ હટી જશે અને આઈએનજી આવી જશે. પપ્પા ક્યારે ઘરે આવી રહ્યા છે? ક્યારે આવશે? એ ફાધર ઇઝ કમિંગ હોમ એટ 6 o'clock. પપ્પા 6 વાગે ઘર આવી રહ્યા છે. વિચ બુક આર યુ રીડિંગ? હવે યુ સાથે તો આપણને આગળ કર્યું ને, યુ સાથે હંમેશા શું આવે? આર આવે. તો તું કયું પુસ્તક વાંચી રહી છે? તો આઈ એમ રીડિંગ માય ટેક્સ્ટ બુક. હું મારું પાઠ્યપુસ્તક વાંચી રહી છું. READ, રીડ છે તો એનો શું બની જશે? આઈએનજી ફોર્મ, ખાલી પાછળ પ્લસ આઈએનજી આવી જશે તો એનો ચાલુ વર્તમાન કાળનો ક્રિયાપદ આવી જશે. હાઉ મેની બલૂન્સ આર યુ બાઇંગ? તું કેટલા બલૂન્સ બાઇંગ? BUY હોય તો ખાલી શું કરવાનું છે? પ્લસ આઈએનજી પાછળ આવવાનું છે તો બની જશે ચાલુ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળનો ક્રિયાપદ. તમે કેટલા ફુગ્ગા ખરીદી રહ્યા છો? વી આર બાઇંગ 10 બલૂન્સ. અમે 10 ફુગ્ગા ખરીદી રહ્યા છીએ. આર બાઇંગ, વી કારણ કે બહુવચન છે, વી બહુવચન છે તો શું આવશે? વી સાથે આર આવશે. વી આર બાઇંગ 10 બલૂન્સ. અમે આગળ પણ કર્યું, VU દે સાથે આર આવશે. હાઉ મેની ગર્લ્સ આર સ્કીપિંગ? હવે સ્કીપ SKIP હોય તો પીની આગળ શું છે? સ્વર છે, આઈ સ્વર છે તો શું થઈ જશે? એનું આઈએનજી ફોર્મ ચેન્જ કરવાનું હોય તો પ્લસ પી પ્લસ આઈએનજી. જો તમારું મુખ્ય વર્બ છે એ સ્કીપ પ્લસ પી પ્લસ આઈએનજી તો સ્કીપિંગ બની જશે. કેટલીક છોકરીઓ કૂદી રહી છે?
તો વન ગર્લ ઇઝ સ્કીપિંગ એક છોકરી કૂદી રહી છે. હાઉ મચ વોટર ઇઝ નિતિન ડ્રિંકિંગ નિતિને કેટલું પાણી પી રહ્યો છે. હાઉ મચ વોટર ઇઝ નિતિન ડ્રિંકિંગ. હવે ડ્રિંક DRINK તો શું થઈ જશે? એનો ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ પાછળ ખાલી ING આવી જશે. નિતિન ઇઝ ડ્રિંકિંગ અ લોટ ઓફ વોટર, એટલે ઘણું બધું પાણી પીવે છે. નિતિન ઘણું પાણી પી રહ્યો છે. હવે આપણને એના છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સાથે આપણને બ્રેકેટ ભરવાનો છે. હેતલ એન્ડ સેજલ આર ડ્રોઈંગ અ રંગોલી. RDRAWING. I am reading. 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 The monkey is jumping. હવે JUMPING, કારણ કે P ની આગળ વ્યંજન છે તો એક જ P આવવાનું છે. જમ્પિંગ JUMPP, સોરી બે P આવશે. PPING. મિસ્ટર શાહ is going, GOING, is going to office now. The teacher is teaching us now. is teaching, ટીચર એક જ છે તો is આવશે. તો ટીચિંગ TEACHING is teaching now. મંજીભાઈ is driving. હવે જે ડ્રાઈવનો જે E છે એ હટી જશે તો શું બની જશે? DRIV, driving. ING is driving the bus. Dash the children dash in the class. Where are the children sitting in the class? તો where are, હવે children જે ઘણા બધા છે તો are આવશે. Where are the children sitting? SITTING. આ એનો ચાલુ વર્તમાન કાળનો ક્રિયાપદ બની જશે. sitting in the class. હવે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. એક્ઝામ્પલ શું છે? વોટ ઇઝ અલકા ઇટિંગ? અલકા ઇઝ ઇટિંગ એન ઓરેન્જ. તો વિચ ગેમ આર દે પ્લેઇંગ? તો દે આર પ્લેઇંગ ફૂટબોલ. તો જે લાસ્ટમાં જે ત્રણ છે આ આગળ આવી જશે. દે જો મેઇન સબ્જેક્ટ છે આગળ આવી જશે. દે આર પ્લેઇંગ ફૂટબોલ. પછી સેકન્ડ, વેન ઇઝ ફાધર ગોઈંગ ટુ સુરત? ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો. કે ટુમોરો આગળ પણ આવી શકે છે. ટુમોરો ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત. કે આ પણ સહી છે કે ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો. પછી થર્ડ, હુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર? મનુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. હાઉ મેની કાઇટ્સ ઇઝ ચેતન બ્રિંગિંગ? તો ચેતન ઇઝ બ્રિંગિંગ 10 kites. ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ ધ આન્સર. ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્યો બનાવો. હવે અહીંયા શું છે? એક્ઝામ્પલ મેઘના અને ટી. તો એ બંને જે એના ઉપર અંડરલાઇન છે એ મને જવાબ મળે તો એવી રીતે મને ક્વેશ્ચન બનાવવાનો છે. હુ ઇઝ ડ્રિંકિંગ ટી? તો એનો આન્સર શું છે? મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી. વોટ ઇઝ મેઘના ડ્રિંકિંગ? મેઘના શું પીએ છે? તો ચા પીએ છે. અનંત ઇઝ સિંગિંગ અ ભજન. હુ ઇઝ સિંગિંગ અ ભજન? પહેલો ક્વેશ્ચન. પછી નેક્સ્ટ શું આવશે? વોટ ઇઝ અનંત સિંગિંગ? પછી સેકન્ડ, ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. પછી તો એનો ક્વેશ્ચન હુ ઇઝ સિટિંગ ઇન ધ હોલ? તો ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. પછી સેકન્ડ ક્વેશ્ચન, વેર આર ધ બોયઝ સિટિંગ? તો એનો આન્સર શું આવી જશે? ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. ઠીક છે. હવે તમારું જે આ જે છે આ અહીંયા જ સમાપ્ત થાય છે. હવે આનો જે PDF છે હું તમને આપી દઈશ. ત્યાં સુધી તમે ભણતા જ રહેશો.